સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરતમાં પાણી કાપને લઈને હાલ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં સુરતના વરાછા વિસ્તાર, સરથાણા વિસ્તાર અને ઉધનામાં પાણી કાપ જોવા મળશે। તો આજે પાણી કાપથી 10 લાખથી વધુ લોકોને અસર થશે। સીમાડા વીટીનગર પાસે મુખ્ય લાઇનમાં લીકેજ છે, તો પાણી કાપથી 10 લાખથી વધુ લોકોને અસર થશે। મુખ્ય પાણીની લાઇનની મરામત શરૂ કરવામાં આવી છે। તો આજે વરાછા, સરથાણા અને ઉધનામાં પાણી કાપ છે, જેની અસર લોકોને થશે। પાણી કાપથી 10 લાખથી વધુ લોકોને અસર થશે। તો સીમાડા વીટીનગર પાસે મુખ્ય લાઇનમાં લીકેજ છે, ત્યારે મુખ્ય પાણીની લાઇનની મરામત શરૂ કરવામાં આવી છે। અત્યારે ગરમીનો પ્રકોપ છે, ત્યારે આજે સુરતના વરાછા, સરથાણા અને ઉધનામાં પાણી કાપ કરવામાં આવ્યો છે। આજે પાણી કાપથી 10 લાખથી વધુ લોકોને આ પાણી કાપની અસર થશે, જેમાં સીમાડા વીટીનગર પાસે મુખ્ય લાઇનમાં લીકેજ થયેલું જોવા મળી રહ્યું છે, ત્યારે મુખ્ય પાણીની લાઇનની મરામત શરૂ કરી દેવામાં આવી છે। તો હાલ આ લાઇનની મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો પાણીની મુખ્ય લાઇનમાં લીકેજ થઈ ગયું છે, ત્યારે મુખ્ય પાણીની લાઇનની મરામતની કામગીરી હાથ ધરવામાં આવે છે। પાણી કાપ કરવામાં આવ્યો છે, ત્યારે પાણી કાપથી 10 લાખથી વધુ લોકોને અસર થશે। સુરતના વરાછા એ અને વરાછા બી ઝોન મળી કુલ 10 લાખ ઘરો જે છે ત્યાં પાણીનો કાપ જે છે તે આજે કરવામાં આવ્યો છે। જે પ્રકારે સુરતના સીમાડા વીટી સર્કલ પાસે પાણીની પાઇપલાઇનમાં લીકેજ હતું અને તે લીકેજ દૂર કરવાની કામગીરીને લઈને આ પાણી કાપ કરવામાં આવ્યું છે। જોઈ શકાય છે જે પ્રકારે આ દ્રશ્યોમાં કે જ્યાં પાણી કાપ છે અને આ પાણી આના માટે જ કાપ કરવામાં આવ્યું છે। જે પ્રકારે લીકેજ છે પાણીની લાઇનમાં અને આ લીકેજ છે તે દૂર કરવા માટે થઈને આજે પાણી કાપ કરવામાં આવ્યું છે। મહત્વનું કહી શકાય કે આ પાણી કાપને લઈને 10 લાખથી વધુ લોકો છે તેને અસર થશે। ખાસ કરીને સુરતના વરાછા ઝોન એ અને બી તથા ઉધના લીંબાયત ઝોનના મળી કુલ 10 લાખ લોકો જે છે તેમને પાણી કાપની અસર છે તે વર્તાશે। ખાસ કરીને સુરત મહાનગરપાલિકા જે છે તેમણે આગલા દિવસે જ નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને કોઈપણ લોકો જે છે તેમને પાણીને કાપની અસર ન પડે તે માટે થઈને પાણી સંગ્રહ કરવાની પણ અપીલ કરવામાં આવી હતી। એટલે એકંદરે જોઈ શકાય છે સુરતના જે પ્રકારે સીમાડા વિસ્તાર જે છે તે સીમાડા વિસ્તારમાં આ પ્રકારે પાણીની જે મેઇન લાઇન છે તેમાં લીકેજ હતું અને આ લીકેજ જે છે તેમને દૂર કરવાની અવારનવાર જે કામગીરી છે તે કરવામાં આવતી હતી, ત્યારે ફરી એક વખત લીકેજ થયું હતું ને તેને જ લઈને સુરત મહાનગરપાલિકા જે ટીમ છે તે વહેલી સવારથી જ આ પ્રકારની કામગીરી જે છે લીકેજની જે પરિસ્થિતિ છે તે દૂર કરવા માટે પહોંચી છે અને જોઈ શકાય છે જે પ્રકારે લીકેજ છે તેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકા જે વરાછા ઝોન એ અને વરાછા ઝોન બી છે તેને સમાવિષ્ટ આ વિસ્તાર છે અને ત્યાં પાણી કાપ જે છે તે આજે કરવામાં આવ્યું છે, કારણ કે પાણીની મેઇન લાઇન છે, પીવાના પાણીની મેઇન લાઇનમાં લીકેજ હતું, લીકેજ દૂર કરવાની કામગીરીને લઈને વહેલી સવારથી જ પાલિકાના કર્મચારીઓ જે છે તે કામે વળગ્યા છે અને જે પાણીની જે મેઇન લાઇન છે તેમાંથી લીકેજ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કેમેરામેન કેસી વકાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।